આ મંદિરોની રચના, સમાજમાં મંદિરોની ઉપયોગિતા, એ વાત અનાદિકાળથી આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, મારી મૂર્તિ પધરાવવી, મારા અર્થે મોટા મંદિરો કરવા અને મારી મૂર્તિને શણગારવા માટે જે ફૂલહાર, એની માટે મંદિરના પરિસરમાં બાગ બગીચા પણ કરવા. એટલે આ ભગવાનની આજ્ઞા છે. જે પરંપરા, જે સંસ્કૃતિમાં આપણે બેઠા છીએ ત્યાં ભગવાનની આજ્ઞા છે કે મંદિર કરવા. વળી આપણા સત્શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે મંદિર છે એ નગરની શોભા છે. મંદિરમાં જન સમાજ સાથે રહીને અનેકવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે. અનેકવિધ લાભ સમાજને અને લોકોને થઈ શકે છે. આટલી વાત કરીને આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે કે દરેક શહેરમાં, દરેક નગરમાં, નાનામાં નાના ગામમાં પણ દેવોનો નિવાસ થાય એની માટે મંદિરોની આવશ્યકતા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતે આજ્ઞા કરી છે. આપણા સત્શાસ્ત્રોમાં પણ આપણા મહાન ઋષિ મુનિઓએ આજ્ઞા કરી છે. અને દરેક ધર્મમાં પોતાના ધર્મસ્થાનો હોય, જેથી જે તે ધર્મના અનુયાયીઓ, ભક્તો એ પોતાના અંતરમાં ધાર્મિક, આધ્યાત્મિક ભાવનાઓ એ દ્રઢ કરી શકે એની એક આ વ્યવસ્થા છે. કારણ કે ખાલી ખાવું, પીવું, ઉઠવું, બેસવું, વેપાર ધંધો કરવા એ મનુષ્ય જીવન નથી. એટલું તો પશુ અને પંખી પણ કરે છે. ધર્મ હોય તો એને મનુષ્ય કહેવાય, અધ્યાત્મ જીવનમાં હોય તો એને મનુષ્ય કહેવાય. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્શાસ્ત્રોએ આપણને આજ્ઞા કરી છે